નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવરીડે ઇંગ્લિશમાં તમારું સ્વાગત છે. આ જે સિરીઝ છે રીડ, લર્ન એન્ડ ઇન્સ્પાયર એન્ડ ગેટ ઇન્સ્પાયર, એમાં આપણે ભારતના કે વિદેશના આપણે જે એમિનન્ટ પર્સનાલિટી છે એને ડિસ્કસ કરીશું અને એમને શું કીધું હતું એના દ્વારા આપણે અંગ્રેજી ભાષાને શીખવાનો પ્રયત્ન કરીશું. આજનો લેસન છે ડૉક્ટર સર્વપલ્લે રાધાકૃષ્ણ વિશે. આજે હું રેકોર્ડ કરી રહ્યો છું, ડેટ છે 5 સપ્ટેમ્બર અને આ તારીખને આપણે ભારતમાં શિક્ષક દિવસ તરીકે એની ઉજવણી કરીએ છીએ અને એ ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના માનમાં. તો આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ હેપી ટીચર્સ ડે ટુ ઓલ ઓફ યુ. On this Teachers Day, we honor Dr. Sarvapalli Radhakrishnan, whose wisdom and vision remind us that education is the true path to progress. આજના શિક્ષક દિવસે આપણે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીને માન આપીએ, ઓનર કરીએ, આપણે એને માન આપીએ છીએ. whose wisdom કે એમનું જ્ઞાન એન્ડ હિઝ વિઝન, એમની જે દ્રષ્ટિ છે, અગેન રિમાઇન્ડ અસ ધેટ, ફરીથી આપણને રિમાઇન્ડ કરાવે છે, રિમાઇન્ડ અસ ધેટ એજ્યુકેશન ઇઝ ધ ટ્રુ પાથ ટુ પ્રોગ્રેસ. વિકાસનો જે સાચો રસ્તો છે એ એજ્યુકેશન જ છે, શિક્ષણ જ છે. રાધાકૃષ્ણ સર્વપલ્લી એજ્યુકેશન પર બહુ જ ભાર આપતા હતા. આપણે જોઈએ એમના વિશે અહીંયા અમુક ડિટેલ્સ લખી છે એને વાંચવાનો પ્રયત્ન કરીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વોઝ એન ઇન્ડિયન ફિલોસોફર, renowned teacher, writer and politician who served as the second president of India from 1962 to 1967. મને ખબર છે કે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી એ એક ભારતીય દર્શનશાસ્ત્રી હતા, રિનાઉન્ડ ટીચર પણ હતા, એક સેલિબ્રેટેડ શિક્ષક હતા. હી વોઝ ઓલ્સો એ રાઇટર અને એક નેતા પણ હતા. હુ સર્વડ એઝ અ સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના બીજા પ્રેસિડેન્ટ તરીકે તેમણે કાર્ય કર્યું હતું. એ ટાઈમ પીરિયડ હતો 1962 to 1967. વી ઓલ્સો નો ધેટ હી વોઝ ધ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. હી વોઝ બોર્ન ઓન 5th સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર એમનો જન્મ થયો હતો અને આ તારીખને જ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. ઇન 1888, he was born on 5th September 1888 in Andhra Pradesh. Along with his contributions in India, ભારતમાં એમને જે કાર્ય કર્યા તેની સાથે he also served as a professor at Oxford University. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ એમને કામ કર્યું હતું, સર્વ, where he introduced Indian philosophy to the West. અને આ જગ્યાએ જ એમને ઇન્ડિયન ફિલોસોફી, જે ભારતીય દર્શન છે, એને વેસ્ટ, જે પશ્ચિમના દેશો છે એના સમક્ષ એમને મૂક્યું હતું. એઝ અ રાઇટર, એક લેખક તરીકે, રાધાકૃષ્ણન ફોકસ્ડ ઓન સ્પ્રેડિંગ ઇન્ડિયન કલ્ચર એન્ડ ડિફેન્ડિંગ હિન્દુઇઝમ, which is reflected in his famous works such as The Philosophy of Upanishads and East and West, Some Reflections. એઝ અ રાઇટર, એક લેખક તરીકે રાધાકૃષ્ણનું ફોકસ શું હતું? તો સ્પ્રેડિંગ ઇન્ડિયન કલ્ચર, ફોકસ્ડ ઓન સ્પ્રેડિંગ ઇન્ડિયન કલ્ચર એન્ડ ડિફેન્ડિંગ હિન્દુઇઝમ, કે હિન્દુઇઝમને ડિફેન્ડ કર્યું હતું. હિન્દુઇઝમના જે ટ્રુ કોર બિલીફ્સ છે એને ડિફેન્ડ કર્યા હતા અગેન્સ્ટ વેસ્ટ. કારણ કે વેસ્ટ એવું માનતો હતો કે ભારત એ માત્ર સાપ અને મદારીનો દેશ છે. પણ રાધાકૃષ્ણ સર્વપલ્લીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એઝ અ પ્રોફેસર તરીકે નોકરી કરી અને એ લોકોને સમજાવ્યું કે ભારત એ માત્ર સાપ અને મદારીનો દેશ નથી. ઇટ ઇઝ અ કન્ટ્રી ઓફ ઉપનિષદ્સ. અને આ જે કામ છે રાધાકૃષ્ણ સર્વપલ્લીનું, વિચ ઇઝ, આ જે કામની જ વાત કરે છે એનું, સ્પ્રેડિંગ ઇન્ડિયન કલ્ચર એન્ડ ડિફેન્ડિંગ હિન્દુઇઝમ, વિચ ઇઝ રિફ્લેક્ટેડ, એ તમને ક્યાં દેખાય છે, ક્યાં પ્રતિબિંબિત થાય છે? રિફ્લેક્ટેડ ઇન હિઝ ફેમસ વર્ક્સ, એમના જે મુખ્ય લખાણો છે. વર્ક્સ એટલે એમનું કામ નહીં. જ્યારે તમે લિટરરી વાત કરતા હોય, લિટરરી સેન્સમાં વાત કરતા હોય તો ત્યારે તમે વર્ક્સનો યુઝ કરો છો. તો વર્ક્સ ઓફ શેક્સપિયરના નાટકોના નામ લખવાના પાછળ. ઓકે, કોઈ પણ લેખકનું વર્ક્સ એટલે એનું લખાણ, એની પુસ્તકો. ઇન હિઝ ફેમસ વર્ક્સ સચ એઝ ધ ફિલોસોફી ઓફ ઉપનિષદાસ, આ એમની બુકનું નામ છે, ધ ફિલોસોફી ઓફ ઉપનિષદા, ઉપનિષદની ફિલોસોફી. ઈસ્ટ એન્ડ વેસ્ટ, સમ રિફ્લેક્શન્સ, પૂર્વ અને પશ્ચિમ, અને એના પર જે રાધાકૃષ્ણ સર્વપલ્લી હતા એના વિચારો. Known as a bridge builder between India and the West, he represented India at international platforms, including leading the Indian delegation to UNESCO. Known as a bridge builder between India and the West. રાધાકૃષ્ણ સર્વપલ્લીને બ્રિજ બિલ્ડર માનવામાં આવે છે. એક પુલ એમને બનાવ્યો હતો
between what? Between India and West. તમારે એમ કહેવું તો between Indian culture and between the West culture. Radhakrishna Sarvapalli was a bridge. He represented, એમને શું represent કર્યું હતું? He represented India at international platforms. જે વૈશ્વિક મંચો છે ત્યાં ઇન્ડિયાને એમને represent કર્યું હતું. Including leading the Indian delegation to UNESCO. ડેલિગેશન જ્યારે કોઈ પણ એક દેશના અમુક વ્યક્તિઓનો સમૂહ છે, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એ સમૂહ જ્યારે બીજા દેશમાં જાય અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એને તમે ડેલિગેશન કહો છો. અને એનું નેતૃત્વ રાધાકૃષ્ણ સર્વપલ્લીએ કર્યું હતું. ઇન્ક્લુડિંગ લીડિંગ ધ ઇન્ડિયન ડેલિગેશન ટુ યુનેસ્કો. યુનેસ્કોમાં જે ભારતીય ડેલિગેશન ગયેલું એનું નેતૃત્વ એમને કર્યું હતું. થ્રુ આઉટ હિઝ લાઈફ, એમના સમગ્ર જીવનકાળ દરમિયાન, થ્રુ આઉટ હિઝ લાઈફ, he remained dedicated to writing, teaching and presenting India's spiritual heritage to the world. એમને આખા જીવનનો સાર જુઓ તો તમને આ વસ્તુ દેખાશે. રાઇટિંગ એમને લખ્યું છે, એ ટીચિંગ એમને શીખ્યું છે, એન્ડ પ્રેઝન્ટિંગ ઇન્ડિયાઝ સ્પિરિચ્યુઅલ હેરિટેજ, કે ભારતનું જે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક જે વારસો છે એ વિશ્વની સમક્ષ એને રિપ્રેઝન્ટ કર્યો, એને પ્રેઝન્ટ કર્યો, મૂક્યો. ઓકે, તો આ રાધાકૃષ્ણ સર્વપલ્લીના જીવન અને એમનું જે જીવન કાર્ય હતું એમનો આ સાર છે. હવે રાધાકૃષ્ણ સર્વપલ્લીના થોટ્સને સમજવા હોય તો આપણે એના કોટ્સને વાંચીએ અને એના કોટ્સના આધાર પર આપણે એના થોટ્સને સમજી શકીએ. ધ બેસ્ટ વે ઇઝ યુ રીડ ધીસ બુક્સ, પણ એ આ વિડીયોમાં પોસિબલ નથી, એટલે આપણે અમુક એક કોટ્સ એના પિક કર્યા છે અને એ કોટ્સને આપણે સમજવાનો ટ્રાય કરીએ કે રાધાકૃષ્ણ સર્વપલ્લીએ અલગ અલગ વિષયો પર અલગ અલગ મંતવ્યો આપ્યા હતા અને એ મંતવ્યો ક્યાં હતા એ આપણે જોઈએ. ઓકે, તો ઓન બુક્સ, જો એક ટીચર છે તો બુક્સ પર તો કહેશે જ. તો ઓન બુક્સ રાધાકૃષ્ણ સર્વપલ્લીએ શું કીધું હતું? રાધાકૃષ્ણ સર્વપલ્લીનો કોટ છે કે બુક્સ આર મીન્સ બાય વિચ વી બિલ્ડ બ્રિજીસ બિટવીન કલ્ચર. બુક્સ આર ધ મીન્સ બાય વિચ વી બિલ્ડ બ્રિજીસ બિટવીન કલ્ચર. બે સંસ્કૃતિઓ વચ્ચે એક પુલનું કામ કરે છે. કોણ? ધીસ બુક્સ. આ દેખાય તમને, આ એક અલગ કલ્ચર છે, આ અલગ કલ્ચર છે, અને આ બંને કલ્ચર વચ્ચે પુલનું કામ કોણ કરે છે? બુક્સ. ધીસ બુક્સ. હવે આ કોટ્સમાં તમે એક શબ્દ શીખી શકો છો કે મીન્સ. ઘણીવાર તમે આ શબ્દ જોવો છો, મીન્સ. આ મીન્સ એટલે સાધન તરીકે લેવાનું છે. તમારો ગોલ હોય, કોઈ ગોલ છે, એ ગોલને અચીવ કરવા માટે તમે કંઈક સાધનના ઉપયોગ કરો છો, તો આ બધા સાધનોને કલેક્ટિવલી તમે એમ કહી શકો કે મીન્સ. The books are the means by which we build bridges between the culture. Okay? રાધાકૃષ્ણ સર્વપલ્લી on books. આગળ જોઈએ કે રાધાકૃષ્ણ સર્વપલ્લીએ રિલિજન વિશે શું કીધું હતું. ઓકે, ધર્મ વિશે એમનું માનવું શું હતું? તો રાધાકૃષ્ણ સર્વપલ્લીનો કોટ છે, આપણે પહેલાં વાંચીએ. It is not God that is worshipped, but the authority that claims to speak in his name. It is not God that is worshipped, but the authority that claims to speak in his name. આ ભારતની દુર્દશા જોઈને એમને આ સેન્ટેન્સ એમને કહેલું છે કે ઇટ ઇઝ નોટ ગોડ ધેટ ઇઝ વર્શિપ્ડ. એ ભગવાન નથી જે પૂજાઈ રહ્યો છે. ઓકે, ભગવાનની પૂજા થવી જોઈએ ને. ઇટ ઇઝ નોટ ગોડ ધેટ ઇઝ વર્શિપ્ડ. પણ શું વર્શિપ થઈ રહ્યું છે? ધ ઓથોરિટી. ઓથોરિટી મીન્સ ઓથોરિટીમાં કોઈ પર્સન હોઈ શકે, કોઈ ઇન્સ્ટિટ્યુશન હોઈ શકે, કોઈ સંપ્રદાય હોઈ શકે. આ એ બધી વસ્તુ છે જે એવો ક્લેમ કરે છે. ક્લેમ એટલે દાવો કરવો. એવો ક્લેમ કરે છે કે વી આર સ્પીકિંગ ઓન બિહાફ ઓફ ગોડ. આ ઓથોરિટી જે છે, ઘણા બાબા હોય, ફેક બાબા, એ શું કહે છે કે મને ભગવાન પનમાં આવે છે અને હું ભગવાનના શબ્દો છે હું બોલું છું, મને ભગવાન સપનામાં આવે છે અને એમને આવું કીધું. તો આપણે આની વર્શિપ કરીએ છીએ. આ ટોન છે રાધાકૃષ્ણ સર્વપલ્લીનો. વી વર્શિપ્ડ ધીસ ઓથોરિટી. અને આના કારણે શું થઈ રહ્યું છે? સિન, આપણે જેને પાપ કહીએ છીએ, પાપ, sin becomes disobedience to authority, not violation of integrity. આ ઓથોરિટીની અવમાનના, ડિસઓબિડિયન્સ, આ ઓથોરિટીની અવમાનના, ડિસઓબિડિયન્સ, એ પાપ બની જાય છે. ઓકે, જેવી રીતે આવો કોઈ સમાજ હોય કે જ્યાં ભગવાનને નહીં પૂજાય, પણ ભગવાન, કોઈ વ્યક્તિ એમ કહે છે કે હું ભગવાનનો દૂત છું, એને લોકો પૂજે છે ભગવાનને છોડીને. તો આવા સમાજની અંદર પાપ શું હશે? કે ડિસઓબિડિયન્સ ઓફ ધેટ ઓથોરિટી. પણ પાપ શું હોવું જોઈએ એ રાધાકૃષ્ણ સર્વપલ્લી કહે છે, નોટ વાયોલેશન ઓફ ઇન્ટેગ્રિટી. ઇન્ટેગ્રિટી એટલે
ઇન્ટેગ્રિટી એટલે કે તમે તમારા જે વેલ્યુઝ છે એને અપહોલ્ડ કરો, એ વેલ્યુઝ પર કાયમ રહ્યો, એ વાતને કહેવાય ઇન્ટેગ્રિટી. અને અખંડતા એ પણ કહીએ છીએ કે અખંડ રહે, તૂટે નહીં, તમારી જે વેલ્યુ છે એ અખંડ રહે, તૂટે નહીં, એને કહેવાય ઇન્ટેગ્રિટી. અને આ ઇન્ટેગ્રિટીનું વાયોલેશન એટલે એનું ઉલ્લંઘન થાય, ખરેખર તો આ વસ્તુ પાપ હોવી જોઈએ ને, કે તમે જે બિલીફ્સ, જે વેલ્યુઝ તમારી છે એના પર કાયમ ના રહી શકો તો એ પાપ છે રાધાકૃષ્ણ સર્વપલ્લીના મતે. પરંતુ આપણો ભારતીય સમાજ એવો છે કે આપણે ગોડને વર્શિપ નથી કરતા, વી વર્શિપ ધ ઓથોરિટી દેટ સ્પીક્સ ઇન હિઝ નેમ, કે જે ભગવાનના બિહાફ પર બોલી રહ્યા છે, ઓકે, એને વર્શિપ કરીએ છીએ. તો આવા સમાજની અંદર સીન શું બનશે? સીન મીન્સ પાપ. આવા સમાજની અંદર ડિસઓબિડિયન્સ ઓફ ઓથોરિટી બિકેમ્સ ધ સીન. આ એક પ્રકારનો ટોન્ટ છે જે ભારતમાં જે સ્પિરિચ્યુઆલિટીના નામે જે ધતિંગ થઈ રહ્યા છે એના પર રાધાકૃષ્ણ સર્વપલ્લીએ એક ટોન્ટ કર્યો એવું લાગે છે. ઓકે, તો આ રાધાકૃષ્ણ સર્વપલ્લીના વિચાર હતા કે ઇન્ડિયન, ભારતમાં જે સ્પિરિચ્યુઆલિટીની જે સ્ટેટ છે એના પર. આગળ જોઈએ કે એજ્યુકેશન પર એમને ઘણું બધું લખ્યું છે, ઘણું બધું બોલ્યા પણ છે. તો એજ્યુકેશન પર એમનું કહેવું શું હતું? એ કહેતા હતા કે ધ એન્ડ પ્રોડક્ટ ઓફ એજ્યુકેશન શુડ બી એ ફ્રી ક્રિએટિવ મેન who can battle against historical circumstances and adversities of nature. એન્ડ પ્રોડક્ટ, કોઈ પણ વસ્તુની એન્ડ પ્રોડક્ટ એટલે કે અંતિમ વસ્તુ શું? આખી એક પ્રોસેસ છે, એ પ્રોસેસ બહુ મોટી પ્રોસેસ છે, લાંબી, અને એ પ્રોસેસમાંથી કોઈ કંઈક પસાર થાય અને અંતમાં શું બહાર નીકળશે તો એને એન્ડ પ્રોડક્ટ કહેવાય. અને આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એની એન્ડ પ્રોડક્ટ શું હોવું જોઈએ એમ કે છે ધ એન્ડ પ્રોડક્ટ ઓફ એજ્યુકેશન, શિક્ષણની આખી જે પ્રોસેસ છે એની એન્ડ પ્રોડક્ટ શું હોવી જોઈએ? શુડ બી એ ફ્રી ક્રિએટિવ મેન, એક મુક્ત અને ક્રિએટિવ વ્યક્તિ બહાર નીકળવો જોઈએ એવું કહે છે, ફ્રી એન્ડ ક્રિએટિવ મેન. અને આ માણસ કેવો હોવો જોઈએ? આ માણસ કેવો હોવો જોઈએ? વુ કેન બેટલ અગેન્સ્ટ હિસ્ટોરિકલ સર્કમસ્ટેન્સીસ. હિસ્ટોરિકલ સર્કમસ્ટેન્સીસ એટલે કે પાસ્ટમાં તમને જે મળ્યું છે, ઓકે, એ બધું જે છે ને એની સામે પડવાની એ વ્યક્તિમાં હિંમત હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, સતી પ્રથા આવતી રહી હતી, પણ સતી પ્રથા એક હિસ્ટોરિકલ સર્કમસ્ટેન્સ હતું એ સમયે, પણ રાજારામ મોહન રાય એ એવા વ્યક્તિ હતા કે જે એની સામે લડ્યા. તો આવો વ્યક્તિ પેદા થવો જોઈએ કે હિસ્ટોરિકલ સર્કમસ્ટેન્સીસને સરેન્ડર ના કરવો જોઈએ, પણ હી કેન બેટલ અગેન્સ્ટ ઇટ. ઓકે, અને બીજું છે એન્ડ એડવર્સિટીઝ ઓફ નેચર, કે પ્રકૃતિની જે એડવર્સિટીઝ છે, પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ એટલે પ્રતિકૂળતા, કે પ્રતિકૂળતાઓની સામે પણ એ લડવો જોઈએ. આવો માણસ જો પેદા કરી શકે તો જે સાચું એજ્યુકેશન, અને એજ્યુકેશનની એન્ડ પ્રોડક્ટ આ જ હોવી જોઈએ. ઓકે, આ રાધાકૃષ્ણ સર્વપલ્લીનો કોટ હતો ઓન એજ્યુકેશન. આપણે જોઈએ કે ઓન ટીચર, આપણે ટીચર્સ ડે ઉજવીએ છીએ તો ટીચર્સ માટે એમને શું કીધું હતું? ટ્રુ ટીચર્સ આર ધોઝ હુ હેલ્પ અસ થિંક ફોર અવર સેલ્સ. જે આપણને આપણી જાત વિશે વિચારતા કરે ને એ જ સાચો શિક્ષક, એવું રાધાકૃષ્ણ સર્વપલ્લીનું માનવું હતું. ટ્રુ ટીચર્સ આર ધોઝ હુ હેલ્પ અસ થિંક ફોર અવર સેલ્સ. જે આપણે વિચારતા તો શીખવાડે પણ પોતાને જ જોતા શીખવાડે એ જ સાચો શિક્ષક. રાધાકૃષ્ણ સર્વપલ્લીની જીવની દ્વારા આપણે અંગ્રેજી ભાષાને થોડી ઘણી શીખવાનો પ્રયત્ન કર્યો, નવી વોકેબ થોડી ઘણી શીખવાનો પ્રયત્ન કર્યો. તો આ સાથે જ આપણે આ સેશનને એન્ડ કરીએ. એન્ડ થેન્ક યુ ફોર લિસનિંગ. તો મળતા રહીશું આપણે આવા જ સેશન સાથે.